સવાર મહિલા, 19 લાખના દાગીના અને પાછળ પડેલા શિકારીઓ. અમદાવાદના માધુપુરામાં થયેલી લૂંટનો ભેદ પોલીસે કેવી રીતે ઉકેલ્યો, જોઈએ સનસનીખેજ રિપોર્ટ. શિકારીની છેલ્લી રાત. ચહેરા પર કાળો નકાબ, હાથમાં હથકડી અને પગમાં પોલીસનો ખોફ. આ એ જ શિકારીઓ છે જેઓ વહેલી સવારે અમદાવાદની સડકો પર માસૂમ શિકારની શોધમાં ભમતા હતા. તારીખ 24 ફેબ્રુઆરીની એ વહેલી સવાર જ્યારે એક મહિલા અને તેનો દીકરો લગ્ન પ્રસંગ પતાવી જેસલમેરથી પરત ફર્યા હતા, પણ તેમને ક્યાં ખબર હતી કે સાબરમતી સ્ટેશનથી મણિનગર જતી રિક્ષાનો પીછો કોઈ કાળ કરી રહ્યો છે. માધુપુરા પાસે ત્રાટકેલા બાઇક સવારોએ મહિલાના હાથમાંથી 19,43,000ના દાગીના ભરેલું પર્સ આંચકી લીધું અને અંધારામાં ઓગળી ગયા. લગ્નના ઘરેણા અને 19 લાખની ચીલ ઝડપ. આ પ્રકારની એમો ધરાવતા અને આ પ્રકારની જે કામગીરી કરતા હોય એવાનું અમે પિનાક સોફ્ટવેર અને ઈ ગુજકોપની મદદથી પહેલાં તો એ ડેટા કાઢ્યો. સીસીટીવી જેટલા એટલે 150 જેટલા સીસીટીવી ચેક કરવામાં આવ્યા. અમારી એલસીબીની વિવિધ ટીમો બનાવી અને આ સીસીટીવી અને જે પિનાક સોફ્ટવેરની અંદર જે આ પ્રકારની એમો ધરાવતા હોય એવા વ્યક્તિઓને ઓળખવામાં આવ્યા. લૂંટ તો થઈ ગઈ, પણ લૂંટારાઓ એક નિશાન છોડી ગયા હતા. ઝોન 2 એલસીબીની ટીમે આકાશ પાતાળ એક કર્યા. એક બે નહીં પણ પૂરા 150 સીસીટીવી કેમેરાના ફૂટેજ ફેંદી માર્યા. પિનાક સોફ્ટવેર અને ઈ ગુજકોપની મદદથી જ્યારે ડેટા ફંફોસવામાં આવ્યો ત્યારે રાણી પોલીસ સ્ટેશનના જૂના ચોપડે ચડેલો એક વ્યક્તિ પોલીસની નજરે ચડ્યો. બસ અહીંથી જ શરૂ થયો શિકારીઓને પાંજરે પૂરવાનો ખેલ. રાણીપ પોલીસ સ્ટેશનમાં પણ એક ચીલ ઝડપમાં જે આરોપી પકડાયેલો હતો અને જે જામીન ઉપર મુક્ત થયેલો હોય એ આરોપીનું એટલે એનું હુલિયો અને સીસીટીવી દેખાય એમાં એ માણસ આઈડેન્ટિકલ લાગતા એ માણસ ઉપર વોચ કરી એની ઉપર 2 દિવસ જેટલી વોચ રાખીને એ આરોપીને પકડતા એની સાથેનો એનો જે બીજો આરોપી છે એટલે સહ આરોપી એનું નામ મળેલ એ પણ પકડી લેવામાં આવેલ. પોલીસના સકંજામાં આવેલા આરોપીઓના નામ છે તારીખ ઉર્ફે નોમાન પટેલ અને સોએબ ઉર્ફે તોતલા રંગરેજ, જેમના પર અમદાવાદમાં કુલ 12 જેટલા ગુના નોંધાયેલા છે. આ ગેંગની મોડસ ઓપરેન્ડી સાંભળીને તમે ચોંકી જશો. તેઓ રેલવે સ્ટેશન પર એવા લોકોની વોચ રાખતા જેઓ લગ્નમાંથી આવ્યા હોય. લૂંટ કર્યા પછી આ બંને શિકારીઓ મુંબઈ અને અજમેરમાં લૂંટના પૈસા ફૂલ ગુલાબી મોજશોખ કરવા ઉપડી ગયા હતા. મોજશોખ માટે લૂંટ, મુંબઈ અજમેરમાં જલસા. ટોટલ 12 જેટલા ગુનાઓ નોંધાવેલા છે અને એમની મોડસ ઓપરેન્ડી જેવી હોય છે કે જ્યારે રેલવે સ્ટેશન પર કોઈ ઉતરે અને એમની પાસે મેરેજમાં જઈને આવ્યા હોય એવું ફીલ થાય અથવા એમની પાસે થોડા પૈસાદાર છે એ ટાઈપની કોઈ પણ ફિલિંગ્સ આવે તો એની પાછળ જવું અને એમનું પર્સ ઝૂંટવી લેવું, આ એમની એમો છે. સાવધાન, રેલવે સ્ટેશન પર છે સ્નેચર્સની નજર. પોલીસે હાલ 8,50,000નો મુદ્દામાલ કબજે કર્યો છે, પણ હજુ ત્રીજો સાથીદાર અત્યાર શેખ ફરાર છે, જે મુદ્દામાલ સગેવગે કરવાનું કામ કરતો હતો. દાણી લીમડાથી દબોચાયેલા સ્નેચરો હવે જેલના સળિયા ગણી રહ્યા છે, પણ યાદ રાખજો, તમારી એક સાવધાની જ તમને આવા શિકારીઓથી બચાવી શકે છે. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી.